ન્યાથી તો પાછું હળગ્યું, જેને ઠારવા માટે સમિતિઓ રચાણી છે ત્યાંથી તો પ્રાગટ્ય થયું હોળીનું. આપની જાણ ખાતર સ્ટ્રેટેજી કમિટી સૌથી પહેલી ઉપર ટોપમાં છે. સ્ટ્રેટેજી કમિટી, રણનીતિની સમિતિ, રણનીતિ ઘડવી. હવે એમ કે કોંગ્રેસને જીતાડવા માટે શું કરવું જોઈએ. એના ચેરમેન ભરતસિંહ સોલંકી. હવે તમે વિચાર કરો, ત્યાંથી તમારા ચહેરા ઉપરનું સ્માઇલ જે છે ને એ અડધા ગુજરાતનું છે. અને કોંગ્રેસ એવોનું તો ખાસ, એ તો અટહાસ્ય છે કે ભલા માણસ રાહુલ ગાંધી અહીંયા સાબરમતીના કિનારેથી માંડીને અનેક જાહેર સભામાં કહી ચુક્યા છે કે કોંગ્રેસમાં બે પ્રકારના ઘોડા છે. એક લગ્નની બગીમાં હાલે ખાલી શોભાયમાન પૂરતા, અને એક રેસના ઘોડા જે યુદ્ધનું મેદાન આંતરી લે અને વિજય વાવટા ફરકાવે. તો રાહુલ ગાંધી અહીંયા એવું કહી ગયા હતા કે હવે મારે રેસના ઘોડા અને લગ્નના ઘોડા જે છે એને અલગ કરી દેવા છે. રેસના ઘોડાને રણના મેદાનમાં મૂકવા છે, અને લગ્ન બગીવાળા ઘોડા હોય એને ભારતીય જનતા પાર્ટી જેને માર્ગદર્શક મંડળ કહે છે એવામાં મૂકવા છે. પણ કલ્પના કરો, અહીંયા ગણેશ જ ઊંધા બેઠા. સ્ટ્રેટેજી કમિટી આખી રણનીતિ ઘડવાની, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા માટે થઈને રણનીતિ, મેઇન વાત એ કઈ રીતે લડવું એની સ્ટ્રેટેજીની જે રચના કરી, એમાં સૌથી મોટું નામ આવ્યું ભરતસિંહ સોલંકી, ચેરમેન. હવે ભરતસિંહ સોલંકી સ્વયં અનેક ટીવી ચેનલમાં હમણાં જ કહી ગયા કે ભારતીય જનતા પાર્ટીમાં, કોંગ્રેસમાં ભયંકર જૂથવાદ છે. જે મુખ્ય રણનીતિકાર છે, કમસે કમ એને તો એમ કેવું જોઈએ ના કે દુનિયા જેમ માનતી હોય તેમ થોડા ઘણા મન મુટાવ હોય એને જે મીડિયા વાળા જૂથવાદ કે છે, પણ અમે એ બધું મિટાવવાની કોશિશ કરશું કે આમ કે તેમ, કે એને ડિપ્લોમેટિક વાત કહેવાય. એને બદલે સ્વયં પ્રગટા ભાઈએ પોતે જ કીધું કે અમારે ત્યાં ભયંકર જૂથવાદ છે. લે હવે એને તો તમે રણનીતિકાર બનાવ્યા. એટલે આ તો બિલાડીને દૂધનું ધ્યાન રાખવાનું કહો તો શું થાય, દૂધની હાલત એના જેવું છે. પણ ભરતસિંહ સોલંકીને ચેરમેન બનાવ્યા. હજી હું જે બે નામ બોલવાનો છું ને એમાં જે ડખા થવાના છે એને થયા એટલે કહું છું. બીજું નામ લાલજીભાઈ દેસાઈ. હવે એ સેવા દળના એટલે સંગઠનકાર તરીકે સારા છે, એમાં કોઈ ના નથી. અત્યારે કોંગ્રેસમાં પાયાના કાર્યકરો જેને કહી શકાય એમાં લાલજીભાઈ જે છે ને એને કારણે આમ સંગઠન વધુ મજબૂત બની રહ્યું છે. પણ લાલજીભાઈના એની જીભ એના કાબુમાં નથી. અને થોડુંક આમથી આમ થાય તો કેટલું વાતાવરણ ડહોળાઈ જાય. એના માટે આખા ગુજરાતને ખબર છે પરસોત્તમભાઈ રૂપાલાએ અહીંયા જે ચૂંટણી જીતા ત્યારે શું થયું હતું, ક્ષત્રિય સમાજ વિશે બોલ્યા હતા. એટલે લાલજીભાઈ અનેક વખત એવું વાંકું ત્રાહું બોલી જાય છે કે પક્ષે એના ડિફેન્ડ કરવું બહુ અઘરું થઈ જાય. કલાકારો વિશે પણ જેમ તેમ બોલાઈ ગયા હતા, જે તે જ્ઞાતિ વિશે જેમ તેમ બોલાઈ ગયું હતું. હિન્દુ ધર્મ જેવી વાતો હોય તો એમાંય સવર્ણો વિશે ગમે એમ બોલી નાખ્યા છે, વગેરે વગેરે. આ બે મેઇન છે. ઉપરાંત એક ત્રીજી વ્યક્તિ આ સ્ટ્રેટેજી કમિટીમાં નિમાણી, જેને કારણે અત્યારે ભડકો થયો. એનું નામ છે અમારા રાજકોટના ડોક્ટર હેમાંગ વસાવડા. ક્રિમિલિયર એટલે મહાજનોનો જેને કહી શકાય, મહાજનોનું જૂથ, એના તેઓ સદસ્ય ગણાય એવું છે. એને લુગડે કોઈ દાગ નથી, ડોક્ટરી કરે છે. અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જે રાજકોટના ગણાતા હોય એમાં એનું આદરપૂર્વક નામ લેવાય, એમાં કોઈ સંશય નથી. પણ હવે ત્યાંથી વાત શરૂ થાય. મેં કીધું ને કે ઠારવા માટે રણનીતિનો ગુજરાતી શું હોય, તમારામાં જે આક્રોશ છે, જે અભાવની સ્થિતિ છે, અસમંજસતા જે છે, અરાજકતા જે છે, એ બધુંનો એનો સમાવેશ, એને સમન કરી દે, ટાઢું કરી દે અને આશાના પુષ્પો ખીલાવે એવું હોય, એને રણનીતિ કહેવાય. જીતની તમને જે ચાવી બક્ષે એ રણનીતિ, સ્ટ્રેટેજી કમિટી. હવે આ ત્રણ નામ છે, એ બે નામના તો વિરોધ મેં તમને કહી દીધું. પેલા જે કઈ બગીના ઘોડા છે એ રામ જાણે. લાલજીભાઈની પણ જીભ કાબુમાં નથી, એને કારણે કેટલાક બવંડરો સર્જાણા. અને ત્રીજું નામ છે ડોક્ટર હેમાંગ વસાવડા. હેમાંગ વસાવડા અને ઇન્દ્રનીલ રાજગુરુ
એને જૂથવાદ તમે જો બાપે મારા વેર જેવું. હેમાંગ વસાવડા, ઇન્દ્રનીલ રાજગુરુના કાર્યક્રમ અહીંયા તો હવે તો ઇન્દ્રનીલ છેલ્લા 2-3 મહિનાથી અંશતાય નિષ્ક્રિય થઈ જ ગયા હતા, કારણ કે અમુક લોકો એટલા દૂરંદેશી તો હોય છે કે એને આગળની ખબર પડી જાય કે હવે શું થવાનું છે. ઇન્દ્રનીલભાઈએ આ જ્યારે જાહેરાત થઈ આ સમિતિઓની જાહેરાત થતાની સાથે જ થોડા 2 દિવસમાં જ ઇન્દ્રનીલ રાજગુરુએ એના 35 વર્ષના જાહેર જીવનનો સૌથી મોટો નિર્ણય કહી શકાય એવી જાહેરાત કરી કે હવે હું નથી રમતો. એને સામાન્ય રીતે શબ્દોમાં નિવૃત્તિ કહે છે. હવે એ નિવૃત્તિ થઈ એટલે મીડિયામાં આવવા માંડ્યું, સૌરાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ, સૌથી મોટા સમાચાર સૌરાષ્ટ્રના રાજકારણના. કાંઈ હરામ બરોબર ક્યાંય ભૂકંપ તો છોડો, કાંઈ કુછ નથી થયું ભાઈ. શેના ભૂકંપ? એના વગરનું કોણ લુકું ખાતું હતું? ભૂકંપ ક્યારે આવે? આગળ તમે કે નરેન્દ્ર મોદી એમ કે ભારતીય જનતા પાર્ટી મારે નથી રહેવું તો ભૂકંપ થાય, કમસે કમ પક્ષ માટે થાય, જે અનિવાર્ય છે. ઈ ભૂકંપ ગણાય. ઇન્દ્રનીલભાઈ રાજગુરુનું રાજીનામું એટલે એને નિવૃત્તિ, જો આમાં બધા બહુ ટેકનિકલી વર્ડ છે. નિવૃત્તિનો અર્થ એમ છે કે મારે હમણાં સક્રિય નથી રહેવું એટલે નિવૃત્ત. નિવૃત્ત એટલે રેઝિગ્નેશન નહીં, રાજીનામું નહીં. એને પક્ષને રાજીનામું લખીને મોકલ્યું નથી. સ્વયં સોશિયલ મીડિયામાં જાહેરાત કરી મારે હવે નથી રમવું, પોરો ખાવો છે એમ કયો ને આપણી ભાષામાં. એ શું કામ? ઇન્દ્રનીલ રાજ્યગુરુના 2 ગોડફાધર, નંબર 1 અહમદ પટેલ જે ખુદાને પ્યારા થઈ ગયા, બીજા શક્તિસિંહ ગોહિલ જે દિલ્હીને પ્યારા થઈ ગયા ગુજરાત છોડીને. હવે રાજ્યસભામાં એનો કાર્યકાળ હવે લગભગ પૂરું થવામાં છે અને હવે શક્તિસિંહ બાપુને પણ એમ લાગે છે કે હવે ગુજરાત છોડીએ, આપણે દિલ્હીના રાજનીતિમાં જ રચા પચારીએ, કારણ કે બહુ સારા ઓરેટર છે, એમાં તો કોઈ સંશય નથી. કોંગ્રેસ પાસે જે કેટલાક બહુ સારા વક્તાઓ જે છે કહી શકાય, એમાંના સૌથી ટોપ મોસ્ટ કહી શકાય એમાં શક્તિસિંહનો સમાવેશ થાય. એક જમાનામાં જયરાજ પરમાર હતા જે હવે ભાજપમાં છે. તો જયરાજસિંહ પરમાર અને શક્તિસિંહ ગોહિલને એ લોકોને બહેતરીન ઓરેટર્સ, જે સારા પક્ષને ડિફેન્ડ કરી શકે, તર્કબદ્ધ. હવે એ શક્તિસિંહ ઓરેટર તો હતા પણ એક ગોડફાધર પણ હતા ભાઈ ઇન્દ્રનીલ રાજગુરુના. હવે શક્તિસિંહનું રાજ્યસભા પદે પૂરું થવામાં છે અને એવો શ્રી દિલ્હીમાં સ્થાયી થવામાં છે, એટલે પોલિટિકલી. એટલે ઇન્દ્રનીલભાઈને લાગ્યું કે હવે આપણા પડઘા ઝીલાશે નહીં. અને એનો પહેલો અંદેશો આજે 7 સમિતિ રચવામાં આવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે. એમાં ખ્યાલ આવી ગયો, ન તો ઇન્દ્રનીલભાઈને એમાં ક્યાંય સ્થાન મળ્યું, ન એના કોઈ જૂથના માણસનું સ્થાન મળ્યું, બલકે એના જે કટ્ટર હરીફ કહી શકાય, જે કે ભાઈ હેમાંગ વસાવડા પોતાની જાતને કટ્ટર હરીફ કે શત્રુ કે જૂથવાદ એવું માનતા નથી. એ તો જે છે એ ચોખ્ખે ચોખ્ખું કે છે કે ભાઈ આપણે બજારમાં જઈએ તો ઉજળા લુગડા પહેરીને ગયા હોય તો સારું, આપણે લુગડે દાગ ન હોવા જોઈએ. અને અમુક પ્રકારની છીછરી રાજનીતિ ગમે તે પક્ષના હિતમાં હોય કે ગમે તે હોય, પણ દેશના હિતમાં ન હોય તો પક્ષના હિતમાં હોય તોય ન કરવી. આ એનું માપદંડ છે હેમાંગભાઈ વસાવડાનું. ઇન્દ્રનીલ રાજગુરુ જે વિસ્તારમાંથી ધારાસભ્ય થયા ત્યાં કેટલાક એવા લોકોના પ્રશ્નો છે જેને હમણાં જંગલેશ્વરમાં તમને કહું તો સૌથી મોટું ડિમોલ્યુશન અહીંના તંત્રએ કર્યું. તો એ લોકો કઈ બધા જ લોકોની કહું છું, બધા જ લોકો કોઈ નિર્દોષ કે એવા છે એવું નથી. એ બુલડોઝર ફેરવા એમાંના મોટા ભાગના જે લોકોની ઉપર એ બધા ક્રિમિનલ્સ લોકો હતા. અનેકો ગણા કેસ થયેલા, કેટલાય લોકોએ તો એ પોતપોતાની સેંકડો મકાનો બનાવીને ભાડે આપીને રહેતા હતા, એમાંથી પૈસા કમાતા હતા, ને ડ્રગ્સ ને ખૂના મરકી ને લૂંટ ને આ બધા અપરાધી તત્વોના અડ્ડા જેવો એ વિસ્તાર હતો. હવે ત્યાં બુલડોઝર ફેરવવામાં આવે તો બૌદ્ધિક સ્તર જેનું શ્રેષ્ઠ હોય એ રાજનેતાએ શું કહેવું જોઈએ કે ભાઈ જે અપરાધિક તત્વો છે, ગેરકાનૂની રહેનારા લોકો છે, અને જે અમુક કક્ષાના લોકો છે જેને સામાન્ય રીતે સદગ્રહસ્થ કહી ન શકાય, એને કુરબાન છે, એ ભલે તમે કર્યું હોય, પણ જે નિર્દોષ લોકો છે
જે લોકો મકાન વેરો ભરે છે કે લાઇટ પાણીના બિલ ભરે છે કે આ કે તે, એને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ, કારણ કે એ ભારતના નાગરિક છે અને કમસે કમ ગુજરાતના આપણા પણ છે, તો તંત્રએ એને મદદ કરવી જોઈએ. એમ બોલ્યા હોત તો વાંધો નતો. એ કોંગ્રેસે તો એવું સ્ટેન્ડ લીધું કે નહીં, તમે આ બુલડોઝર ફેરવો જ કેમ, આ તો બધા સદન આ બધા લોકો જે છે એને વૈકલ્પિક વ્યવસ્થા તમે આપો. હવે સરકારે જેને મકાન આપ્યા છે એ લોકોએ એના મકાન ભાડે આપી દીધા, પોતે અહીં પાછા ગેરકાનૂની મકાનમાં જ રહેતા હતા.